કુદરત ક્યારેક તો એવી મજાક કરે છે કે જીવન જીવવું દોહલું બની જાય છે। બસ ત્યારે બાલેસણા ગામમાં એક પરિવારના 4 યુવાન પુત્ર અને એક પુત્રી સાથે કુદરતે એટલી હદે ક્રૂર મજાક કરી છે કે આ લોકોને જોયા બાદ કદાચ જોનારાની આંખો પણ અશ્રુભીની થઈ જાય। આ લોકો શરીરે જન્મજાત વિકલાંગતા નથી ધરાવતા, પણ 5 થી 7 વર્ષની ઉંમર થયા બાદ આપોઆપ તેઓના શરીરના તમામ અંગો વિકલાંગતાની ખપ્પરમાં હોમાઈ જતા માતા પિતાની સેવા ચાકરીના સહારે જીવન વ્યતીત કરી રહ્યા છે। ત્યારે શરીરે 100% વિકલાંગતા ધરાવતા પુત્રો પુત્રીની સેવા કરી પ્રભુભાઈ પ્રજાપતિએ આજના ફાધર્સ ડેને સાચા અર્થમાં આવા પુત્રોની સેવા કરવા માટે અન્ય પિતાઓ સમક્ષ એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે। જોઈએ એક અહેવાલ। પાટણ તાલુકાના બાલેસણા ગામમાં 70 વર્ષીય પ્રભુભાઈ જગમલભાઈ પ્રજાપતિ તેમની પત્ની જમનાબેન સાથે રહે છે, જેઓ માટીમાંથી માટલા બનાવવાના વ્યવસાય થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। પ્રભુભાઈ અને તેમની પત્નીને સંતાનમાં 4 પુત્રો અને એક પુત્રી છે, જેમાંના વિનોદ નામના પુત્રનું થોડા વર્ષ અગાઉ નિધન થયું હતું અને હાલમાં પ્રભુભાઈને 40 વર્ષીય પુત્ર ભવન, 27 વર્ષીય પુત્ર મણિ, 25 વર્ષીય ભરત અને 14 વર્ષીય પુત્રી મમતા એમ સંતાનમાં 3 પુત્રો અને એક પુત્રી છે। પરંતુ પ્રભુભાઈ પ્રજાપતિના આ 4 સંતાનો આજે વિકલાંગ થવાથી એક અભિશાપ સાથે જિંદગી જીવી રહ્યા છે। એવું નથી કે આ 4 સંતાનો જન્મજાત ખોડખાપણમાં હોમાયા છે, પરંતુ જન્મ બાદ તેઓની ઉંમર 5 થી 7 વર્ષ થતા અચાનક જ તેમના શરીરના તમામ અંગો નિષ્ક્રિય થઈ ગયા છે અને તેની અસર રૂપે 4 સંતાનો આજે વિકલાંગ બની પથારીવશ થઈ ગયા છે। નથી તેઓ ચાલી શકતા કે નથી તેઓ સંવેદના વ્યક્ત કરી શકતા। ત્યારે પરિવારમાં 4 સંતાનો સાથે કુદરતે આચરેલી ક્રૂર મજાકથી જીવનની ઢળતી સંધ્યાએ પહોંચેલા તેમના માતા પિતા પણ હિંમતભેર સંતાનોનું લાલન પાલન કરી રહ્યા છે। પોતાના સંતાનો સાજા થાય તે માટે તેમના માતા પિતાએ અનેક હોસ્પિટલોમાં દવા તેમજ ભગવાન સમક્ષ દુઆ કરી સંતાનોને આ અભિશ્રાપમાંથી મુક્ત થાય તેવા અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ અંતે તેમાં પણ તેઓને નિષ્ફળતા મળી છે। હું બાલેસણા ગામનો પ્રજાપતિ પ્રભુજી જગમાલજી, બરાબર। મારે 5 થી 6 બાબલા હતા, બરાબર। પછી 5 થી 6 બાબલા હતા, એમાં 4 બાબલા અપંગ થઈ ગયા અને છોકરાની છોડી અપંગ થઈ ગઈ, 5 અપંગ થઈ ગયા। પછી રહેતે રહેતે હું અમદાવાદ, સિવિલ, વાડીલાલ સબ ઘૂમ્યા, પણ કોઈ સાજા કરનારા મળ્યા નહીં। અમુક કરતાં 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 બીજી ભણતા હતા ને ત્રીજી ભણતા હતા, હાવ અપંગ થઈ ગયા। આમ કરતે 90% 80% અપંગ થઈ ગયા, વિકલાંગ। પછી હું ડાક્ટરને પૂછી, ડાક્ટર કે ઘરની સેવા કરો, છોકરાની સેવા કરો, ઘરનું કામ કરો। હાલમાં પ્રભુભાઈ પ્રજાપતિ અને તેમની પત્ની જમનાબેન શરીરે ખોડખાપણ ધરાવતા 3 પુત્રો અને એક પુત્રીની ખાટલામાં જ સેવા કરી રહ્યા છે। ત્યારે નવાઈની બાબત તો એ છે કે પોતે માટલા બનાવવાનો સાવ નાનો ધંધો કરતા હોવા છતાં 4 સંતાનો ખોડખાપણવાળા હોવા ઉપરાંત આ પરિવાર પાસે નથી ગરીબી રેખા હેઠળનો BPL કાર્ડ। સરકાર તરફથી મહિને માત્ર 1400 રૂપિયાની સહાય મળે છે। ત્યારે આટલી કારમી મોંઘવારીમાં 1400 રૂપિયાની સહાય પણ આ પરિવાર માટે એક મજાક સમાન હોય તેવું લાગી રહ્યું છે। મારા પાસે આજકલાનો માટીનો ધંધો છે, મારા પાસે તે આજકલાને માલ બનાવું છું ને હું ગુજરાન મારું ચલાવું છું। મારા પાસે બીજો કોઈ આધાર છે નહીં, બરાબર। સરકારની રાહત મને કોઈ મળ્યાથી સંતોષ થાય નહીં। આજ દૂધના મારા 1500-2000 દૂધનું બિલ આવે છે, દૂધનું હું ભરી શકતો નહીં,
બરાબર આવી હાલત છે. છોકરાને ખવડાવશું, દૂધ શું પાવું ને શું ખાવું, બરાબર મારે આવી હાલત છે. બરાબર પછી એમ કરતાં મેં મજૂરી કરી છોકરાને ખવડાવી દઉં છું, મારું પોતાન ચલાવું છું. મારો આજકાલનો માટીનો ધંધો છે, બીજો કોઈ ધંધો છે નહીં. બીપીએલ ક્યારેય નથી. તો બીજી તરફ પ્રભુભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની સિનિયર સિટીઝનની વ્યાખ્યામાં આવે છે, છતાં પણ સિનિયર સિટીઝનનો પણ તેમને કોઈ જ લાભ મળતો નથી. એક તરફ પુત્રો પુત્રીની આવી હાલત અને બીજી તરફ માટલાના વ્યવસાય થકી જિંદગીના બે છેડા ભેગા કરવા મથામણ કરી રહ્યા છે. ત્યારે ગામ લોકો પણ પ્રભુભાઈ તેમની પત્ની જમનાબેનને પુત્રો પુત્રીની સેવા ચાકરી જોઈ આવાક થઈ ગયા છે. દીકરા છે ને 5 દીકરા, પણ પૂરા ભારતમાં દવાખાના હતા ને એટલા દવાખાના ઘૂમ્યા, પણ કોઈ દવા લાગુ ન પડી. અને 5 વર્ષના હતા, 4 વર્ષના હતા ના ઉગના બની સર. એક તો બીજી ભણતો હતો, ત્રીજી ભણતો હતો, બાળ મંદિર જતા હતા. પછી કોઈ કેટલા લોકો કે ભૂવા લાવો તો ભૂવા 500 ભૂવા લાયા અને 1500 દવાખાના ફર્યા, પણ કોઈ લાગુ ન પડી દવા. એટલે એના મા બાપ બરાબરથી સેવા કરે, બિચારા મજૂરી કરે. આ પુત્રો પુત્રીની સેવા સુસુપ્સા માત્ર પ્રભુભાઈ અને તેમની પત્ની જ નથી કરતા, પણ જેમને પોતાને સેવાની જરૂર છે તેવા પ્રભુભાઈને 105 વર્ષની ઉંમરે પહોંચેલા વયોવૃદ્ધ માતા પણ પોતાના પૌત્ર પૌત્રીની આવી દારૂણ હાલત જોઈ કુદરત સમક્ષ દુઆ માંગી રહ્યા છે. દીકરા હોય તમારો શું થાય છે? મારા પુત્રા, મારા દીકરાના દીકરા આટલા ચેલા વર્ષનો ક્યાંય બની આ મોટો અમન પરમાનમાં નહીં જાતા નહીં ઉમર થઈ ગઈ હતી. ત્યારે આજના ફાધર્સ ડે નિમિત્તે 4 વિકલાંગ સંતાનોની સેવા કરતા પ્રભુભાઈ પ્રજાપતિને લાખ લાખ સલામ છે.